સરકારી યોજના માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। તો આજે આપણે વાત કરવાની છે ખેડૂતોને જે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ આપવામાં આવે છે તેમાંની એક યોજના એટલે કે રોટાવટર સહાય યોજના। આપણે સવારે જે 8 વાગે વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર માહિતી આપવામાં આવી હતી કે ખેડૂત મિત્રોને રોટાવટર ખરીદવા માટે કેટલા રૂપિયાની સહાય મળે છે, અને તે જ વિડીયોની અંદર આપણે માહિતી આપી હતી કે સાંજે 6 વાગે આપણે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપશું કે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો અને આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટો એટલે કયા કયા કાગળિયાની જરૂર પડશે અને કેટલા રૂપિયાની સહાય કેવી રીતે ખાતાની અંદર જમા થશે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને સરકારની જે વિવિધ યોજનાઓ છે તેની માહિતી આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચતી રહે। તો વાત કરવી છે કે રોટાવટર ખરીદવા માટે આ યોજનાની અંદર લાભ કઈ રીતે લેવો, તો તેના માટેના કેટલાક સરકારે નિયમો બનાવ્યા છે, તે નિયમો આપણે સમજી લઈએ। તો સર્વપ્રથમ નિયમ નંબર 1, અરજદાર ખેડૂત પોતાના નામે જમીન ધરાવતો હોવો જોઈએ અને રોટાવટર ચલાવવા માટે ખેડૂત પાસે પોતાનું અથવા તો ભાડાનું ટ્રેક્ટર હોવું જરૂરી છે। નિયમ નંબર 2, ઓનલાઈન ફોર્મ ભર્યા પછી જ્યાં સુધી વિભાગ તરફથી પૂર્વ મંજૂરીનો હુકમ નહીં મળે ત્યાં સુધી સાધન ખરીદવાનું રહેતું નથી। નિયમ નંબર 3, સાધનની ખરીદી માત્ર આઈ ખેડૂત પોર્ટલની જે લિસ્ટની અંદર નોંધાયેલા માન્ય એગ્રો ડીલર પાસેથી સાધન ખરીદવાનું રહેશે અને તેમની પાસેથી પાક્કું બિલ જીએસટી વાળું લેવાનું રહેશે। અને નિયમ નંબર 4 કે રોટાવટર નામનું જે સાધન છે તેના પર સબસિડીનો લાભ લેવા માટે ખેડૂતોને દર 5 કે 7 વર્ષે માત્ર ને માત્ર એક જ વાર આ લાભ મળે છે। હવે આપણે જોયું કે રોટાવટર ખરીદવા માટે લાભ લેવા માટેના નિયમો। હવે આગળ વાત કરશું કે આ રોટાવટર સહાય યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી અને તેના માટે કેટલા ડોક્યુમેન્ટ એટલે કેટલા કાગળિયાની જરૂર પડશે। તો તેની અંદર કુલ 6 ડોક્યુમેન્ટ એટલે કે 6 કાગળિયાની જરૂર પડશે। તો સર્વપ્રથમ વાત કરવામાં આવે 1 નંબરની અંદર તો આપણે 7/12ની નકલની જરૂર પડશે, અને 2 નંબરની વાત કરવામાં આવે તો મોબાઈલ નંબર સાથે તમારું આધાર કાર્ડની જરૂર પડશે। આધાર કાર્ડની જરૂર પડશે, તેની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। જ્યારે 3 નંબરની અંદર વાત કરવામાં આવે તો તમારો બેંક પાસબુકની જરૂર પડશે, જેમાં તમારો ખાતા નંબર ખાસ ચોખ્ખો દેખાવો જોઈએ। 4 નંબરની અંદર રેશન કાર્ડની જરૂર પડે છે, અને 5 નંબરની અંદર એસસી એસટી અને ઓબીસી જે અધર જ્ઞાતિના ખેડૂતો છે, એટલે કે જો તમે રોટાવટર ખરીદતા હોય કે દાંતી ખરીદતા હોય તો તમારે જ્ઞાતિનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો મૂકો, તો તેના આધારે તમને વધારે એસસી અને એસટીના જે નાના ખેડૂતો છે તેમને વધારે લાભ થતો હોય છે, 50%ની સબસિડી મળે છે, જ્યારે જનરલ કેટેગરીના ખેડૂતોને 40%ની સબસિડી મળે છે। અને 6 નંબરની અંદર વાત કરવામાં આવે તો જો તમારી પાસે ટ્રેક્ટર પોતાના નામે હોય તો તેની આરસી બુક હોય તો તે પણ તમે અપલોડ કરી શકો છો। હવે વાત કરવી છે અરજી કઈ રીતે કરવી અને તમને પૈસા કઈ રીતે મળશે તેની વિશે। તો રોટાવટર ખરીદવા માટે ખેડૂતો સૌપ્રથમ આપણે વાત કરવામાં આવે તો ઓનલાઈન અરજી કરવાની હોય છે, અને જે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ગુજરાત સરકારની જે સત્તાવાર વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ, તેના ઉપર જઈ અને આ યોજનાની અરજી કરવાની હોય છે, જેની અંદર ખેતીવાડી સહાય યોજનાનો વિભાગ આવે છે, તેની અંદર રોટાવેટર અથવા તો કલ્ટિવેટર ઘટકની પસંદગી કરવાનો હોય છે અને તેની અંદર અરજી કરવાની હોય છે। અને અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢવાની હોય છે, અને પ્રિન્ટ કાઢી અને તેની અંદર સહી કરવાની હોય છે, અને તેની અંદર આપણે જે ઉપર 7 ડોક્યુમેન્ટો લીધા છે જેના નામ આપણે વાંચ્યા છે તે 7 ડોક્યુમેન્ટોની ઝેરોક્સ કરાવવાની, અને ત્યારબાદ તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો તેમાંથી એક પ્રિન્ટ નીકળશે, અને પ્રિન્ટની પાછળ તે 7 ડોક્યુમેન્ટો જોડી દેવાના હોય છે, અને તમારે તે તમામ ડોક્યુમેન્ટો ગ્રામ સેવકને જમા કરવાના હોય છે, અથવા તો તમારા જે તાલુકાની અંદર જે તાલુકા કચેરી ખેતીવાડી વિભાગ હોય છે ત્યાં જમા કરવાના હોય છે। તમે તાલુકા વિકાસની જે ખેતીવાડીએ તમારા ડોક્યુમેન્ટો જમા કરી દો, ત્યારબાદ તાલુકા વિકાસની ખેતીવાડી કચેરીએ જે તમામ તાલુકાના ખેડૂતોના જે ડોક્યુમેન્ટો જમા હોય છે તેની અંદર ડ્રો કરવામાં આવે, અને તેની અંદર જો તમારું જે તમે ફોર્મ ભર્યું હોય તે પાસ થાય તો તમને તાલુકા કક્ષાના જે ખેતીવાડી વિભાગના અધિકારીઓ હોય છે તેના તરફથી તમને સંપર્ક કરવામાં આવે, અને સંપર્ક કરવામાં આવે ત્યારબાદ તે અધિકારી હોય છે તેના તરફથી તેમને કહેવામાં આવશે કે તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા થશે, અને તમારે કેટલા દિવસ એટલે કે સમથિંગ 30 દિવસ જેટલો સમય, લગભગ 30 દિવસથી 35 દિવસનો સમય હોય છે, 30 થી 35 દિવસના સમયની અંદર તમારે સાધન ખરીદી લેવાનું હોય છે। અને ત્યારબાદ તાલુકા વિકાસના જે ખેતીવાડી વિભાગના અધિકારીઓ હોય છે તે ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ કરવા પણ આવે છે, અને ત્યારબાદ તમારા ખાતાની અંદર પૈસા જમા થતા હોય છે। તો આવી એક સાદી અને સરળ રીત હોય છે કે ખેડૂત મિત્રો, જો તમે રોટાવટર અથવા તો દાંતીની ખરીદી કરવા માંગતા હોય તો
આ રીતના તમે અરજી કરી અને સહાય મેળવી શકો છો. અને ખાસ કરીને જણાવી દઈએ કે ખેડૂત વિશેની માહિતીની અંદર કોઈ પણ વસ્તુની ના સમજ પડતી હોય તો અમને કોમેન્ટ કરો, અમે તમારા કોમેન્ટનો જરૂરથી જવાબ આપશું. અને જો વધારે કાંઈ વસ્તુ જાણવા યોગ્ય હશે તો તેના ઉપરથી અમે પૂરો વિડીયો પણ બનાવશું. અને આપણા પૂરા જ વિડીયો 2024ની અંદર જે નવા નિયમો ધરાવે છે અને જે સરકાર દ્વારા નવા નિયમો મુજબ સહાય રજૂ કરવામાં આવે છે તે જ મુજબ રજૂ કરવામાં આવશે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ફરીવાર એક નવા જ વિડીયો સાથે.